સીતારામ બધાઈને સાંજના 6:15 વાગી ગયા ને નવરી થઈ. હમણાં અડધી કલાક વ્યાયામને આપી છે. 5:30 થી 6, 6:15 સુધી વ્યાયામ કરવાનું, કસરત. એટલે રામદેવજી બાબા કહે ને કે આપણું શરીર છે ને એ ધર્મનું સાધન છે. શરીર નિરોગી ન હોય તો આપણાથી કાંઈ થાય નહીં. એટલે પૈસા તો બેંક હાચવશે, આપણે ખાલી આપણું શરીરને હાચવવાનું છે. ફેટ વધી જાય. મારું હાલું એવું છે ને કે ગયા એને 5 મહિના થયા ને તો શરીરમાં બહુ ફેરફાર થવા માંડ્યો. હવે આપણે માનસિક જે છે ને ઓલું આપણે નીંદર ના થાય, કામ આ તે બધું, એટલે હતા એ સારું હતું. દોડાદોડી થઈને વગર ઓલા એ કસરત થઈ જતી હતી. હવે આપણે જો શરીરને આપવી પડે, જેટલું શરીરને કષ્ટ આપીએ ને એટલું શરીર નિરોગી રહે. આપણે પછી એને આરામપ્રદ બનાવી દઈએ ને એટલે મને આળસુડું થઈ જાય. જો બેઠું માણસ હોય ને એને બેઠાડું જીવન જેનું થઈ ગયું હોય ને એને કામ કરતાં બહુ આળસ થાય. એમાં આપણું શરીર જે છે જેટલું વધારે આરામ કરે ને એટલું આપણને વધારે જે છે ને મને આળસુડું થઈ જાય અને પછી શરીરનો ફેટ વધે. મારે એવું જ કંઈક થયું છે. એટલે બહુ વધી જાય એ પહેલાં છે ને આપણે શરીરનું ધ્યાન આપીએ. કર્મણ્યે વાધિકા રસ્તે મા ફલેસુ કદાચન મા કર્મ ફલ હેતુર્ભુ સંગ અસ્તુ કર્મણા. ભગવાન શ્રી કૃષ્ણ એમ કહે છે કે કર્મ કરવામાં જ તારો અધિકાર છે, ફળની આશામાં નહીં. ફળની અપેક્ષા રાખીને તું કામને છોડનારો ના બનીશ. આપણે કામ કરે જવાનું. હવે ફળ આપવું કે ન આપવું એ તો ઈશ્વરના હાથમાં છે, નસીબમાં હોય એ પ્રાપ્ત થાય. બાકી હાથમાં આવ્યું હોય, કાલની જેમ મેં વિડીયોમાં કીધું હતું કે હાથમાં આવ્યું હોય તોય વયું જાય. આપણે જે છે ને સાચી શ્રદ્ધાથી કાંઈ પણ કામ કરીએ ને એમાં 100% સફળતા મળે. નરસિંહ મહેતાના પિતાનું શ્રાદ્ધ હતું. આજે આપણે એક સરસ મજાનો પ્રસંગ સાંભળીએ. નરસિંહ મહેતાની બધાય જે છે આપણે પદો પ્રભાતિયા સરસ સાંભળીએ કે વૈષ્ણવ જન તો તેને કહીએ જે પીડ પરાઈ જાણે રે, પર દુખે ઉપકાર કરે પણ મન અભિમાન ન આણે રે. એ બધા વૈષ્ણવો છે. એને આપણે વૈષ્ણવ કોને કહેવાય? તો એ બધા વૈષ્ણવો છે. તો એવા નરસિંહ મહેતાની આપણે આજે સરસ મજાની એના પિતાનું શ્રાદ્ધ એ વાત સાંભળીએ. ભાદરવો મહિનો આવ્યો, નરસિંહ મહેતાના પિતા મૃત્યુ પામ્યા હતા, એટલે એને એક શ્રાદ્ધ કરવું હતું. એટલે એણે એની મેતી જે પત્ની જે છે ને એ ભક્તિભાવવાળી, પણ બિચારીના ઘરમાં કાંઈ નહીં. હવે બ્રાહ્મણને જમાડવાના છે, વધારે તો બ્રાહ્મણ નહીં. એટલે મહેતાને કીધું કે વધારે બ્રાહ્મણ નહીં, પણ આપણે પિતાનું શ્રાદ્ધ એટલે આપણે 1-2 બ્રાહ્મણ તો જમાડીએ ને. તો તમે એક કામ કરો ને, થોડુંક ઘી લઈ આવો ને, બાકીનું હું કાચું કોરું ઘરમાં તૈયાર કરી રાખું. ત્યાં તમે થોડુંક ઘી ગમે ત્યાંથી કરીને મેળ કરી આવો. 1-2 બ્રાહ્મણને થાય એટલા લાડુ તો આપણે બનાવવા પડે, બ્રાહ્મણને લાડુ જમાડવા પડે શ્રાદ્ધમાં. મહેતા તો હાયલા, હાથમાં તપેલી, ખિસ્સામાં 1 રૂપિયો નહીં. વેપારીઓ પાસે ગયા અને માગણી કરી કે અત્યારે મને થોડુંક ઘી આપશો, હું તમને પછી પૈસા આપી દઈશ. નરસિંહ મહેતાને કોણ ઘી આપે? અત્યારે જે છે ને ગરીબાઈ મોટો અભિશાપ, આજથી નથી, વર્ષોથી ચાલ્યું આવે છે કે ગરીબ આંગણે આવે ને તો ખાલી એમનેમ આવ્યું હોય ને તોય માણસને એમ થાય કંઈક માગવા આવ્યું છે. અને રૂપિયાવાળા આપણી પતેડી ધમવા આવે ને તોય આપણે આવો 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 કરીએ. ગરીબાઈનો અભિશાપ છે. નરસિંહ મહેતાને કોણ બિચારાને ઘી આપે? એટલે છતાંય મસ્તી કરી બધાએ કે આપીએ એક શરતે અમે બધાય, પણ બધા વેપારીઓ હતા ને થોડું થોડું આપીએ, અમારે પૈસા નથી જોતા, પણ એક કામ કરો, તમે ભજન લલકારો, થોડાક ભજન સંભળાવો, એના બદલામાં અમે તમને થોડું થોડું ઘી આપીએ. નરસિંહ મહેતાને તો આટલું જ જોતું હોય. એનો વાજિંત્ર તો તંબુરો ભેગો હતો એનું વગાડવાનું. એટલે એણે તો ભજન શરૂ કર્યા, એક પછી એક, એક પછી એક. 11 વાગ્યા, 12 વાગ્યા, રસોઈનો ટાઈમ થઈ ગયો, બ્રાહ્મણો હમણાં જમવા આવશે. ઘરે પત્નીને ચિંતા કે હવે શું કરીશું, મોઢું હું દેખાડીશ, બ્રાહ્મણો જમવા આવશે તો. જો સ્ત્રીઓની ચિંતા, સ્ત્રીઓની વ્યથા સ્ત્રી જ જાણી શકે. ભક્તિવાન પતિ કે પત્ની હોય ને એનું ઘર સંભાળવું બહુ અઘરી બાબત છે. મેતીને બહુ જીવન અઘરું થઈ પડ્યું હતું. મહેતાજી ચિંતા વિનાના હતા, એને ભરોસો હતો, પણ ઘરની પત્નીને તો ચિંતા થાય જ. હવે શું કરવું? હવે ભગવાન શ્રી કૃષ્ણ જે છે નરસિંહ મહેતાની આ બધી લીલા જોવે છે કે અરે આ મારો ભોળિયો મંડી પડ્યો છે, એવા મેતી રાહ જોવે છે. ઈજ્જત હવે નરસિંહ મહેતાની જાહે, પત્ની ઘરે જાહે તો હક નહીં દે, મારી ભક્તિમાં ખલેલ પડશે, હાલ હવે હું કંઈક કરું. એટલે એણે એની જે પટરાણીઓ હતી ને એને કીધું કે હું તો જાઉં છું પૃથ્વી ઉપર નરસૈયાના ઘરે, નરસૈયાનું રૂપ લઈને. હવે બ્રાહ્મણો જમાડવાના છે મારે. ઓલો તો ભજન કરે છે એટલે પટરાણી હોય તૈયાર થઈ ગયું, મારે આવવું છે તમારે ભેગું. તો કે તમે ન આવી શકો.
તમે તો ત્યાં ઓળખાઈ જાવ તો ખબર પડી જાય કે હું કૃષ્ણ છું, એમ નારાયણ છું. અરે તમે જેવો વેશ લેવો એમ જ અમે વેશ લેવું, અમે તમારા કામવાળીઓ થઈ જાવ. હાલો, નરસિંહ મહેતા બન્યા ભગવાન શ્રી કૃષ્ણ તો, અને પટરાણીઓ એની કામવાળી બની, નોકર ચાકર સેવક બધા ભેગા થયા મજૂરો જેવા થઈને એના. અને આવ્યા મેતી પાસે. મેતી તો આવ્યા ભેગી રાયડું નાખવા માંડી છે ભગવાનને. એને થોડી ખબર છે કે આ ભગવાન છે, કે અરે તમને કાંઈ ખબર પડે કે નહીં, કેટલા વાગી ગયા, હમણાં બ્રાહ્મણો આવશે, હું જમાડશું. અરે તું ચિંતા કરમાં, તું એક કામ કર, તે જે છે ને આપણે 2 બ્રાહ્મણોને જમવાનું કીધું ને, આખા ગામને છે ને ધુવાડા બંધ જમવાનું કહી, હાદ પડાવીએ જા, હાદ પડાવવાનું કહી દે કે આખું ગામ જે છે ને ધુવાડા બંધ અહીં જમજો. અને જ્યારે જમવા આવો ને ત્યારે થાળી વાટકા કાંઈ લઈને ન આવતા. જુઓ પેલા ગામમાં જમણવાર થતા ને, હઘરિયું ગામ જમાડતા ને, ત્યારે આપણા થાળી વાટકા આપણે લઈને જાતા. એટલે મેતીને લાગ્યું કે આનો નક્કી આટો મુકાઈ ગયો છે, આ ક્યાંથી રૂપિયા કાઢશે ને ઇજ્જતની ધચિયા ઉડાડવા બેઠો. ઠીક છે, હવે કહે છે તો બધા આ કોણ આવ્યા છે બધા ભેગા, કંઈ સમજાતું નથી મેતીને તો આ રહસ્ય. એણે તો ધુવાડા બંધ ગામનો હાથ પડાવી દીધો. બધા માણસો તો મસ્તી કરે કે એને ખાવા ખાખ નથી, પાથરવા ગોદડી નથી, બેહવા ખાટલો નથી, આ ગામ ક્યાંથી જમાડશે. પણ ઓલો કહે ને કે ગરીબની હાંસી ઉડાડવા ગામ ભેગું થાય ખરી ચોક્કસ. એટલે ભગવાન તો એક પછી એક સેવકો, ભગવાનની રસોઈ હોય એમાં શું કમી હોય. એટલે એક પછી એક જે છે ને સરસ મજાના 56 ભોગ બનાવ્યા, અનેક મીઠાઈઓ બનાવી. ગામ આખું સુગંધ ભગવાનની રસોઈ હોય એમાં સુગંધ તો ગામે આમાં છેડા સુધી આવી. એટલે બધાય જમવા પહોંચી ગયા. એક જમવા આવ્યા. ભગવાને તો સોનાની થાળી ને ચાંદીના વાટકા અને ચમચી આપી જમણવાર. બધાની આંખો ફાટી રહી કે આ નરસિંહ મહેતાને આટલું બધું ચોરી કરીએ એવું કે આ કોણ છે, કઈ સમજાતું નથી ને આ બધા માણા કોણ છે. પણ જે હોય એ આપને તો ફાયદો છે ને, આવી થાળીમાં આપણે શ્રીમંતોય જમતા નથી. એમ કરીને બધાએ પેટ ફાટ્યું ને ત્યાં સુધી ખાધું, એટલું ખાધું. અને છેલ્લે ભગવાન બોલ્યા નરસિંહ મહેતાના રૂપમાં કે જમો ને પછી જે થાળી છે ને તમારી વાટકાની તમારે ઘરે લઈ જાજો, એ તમને દાનમાં છે. કેટલા ખુશ થઈ ગયા છે. અત્યારે કદાચ આવું જમાડે તો સોનાનો ભાવ થાળી લગભગ કરોડ રૂપિયાની થાય. પણ અત્યારે એ યુગ નથી ને, ભગવાન અત્યારે આવે નહીં. ઠીક છે એ કે હાલો આપને તો ફાયદો થઈ ગયો. બધા નરસિંહ મહેતાનું જોતોય સારી વાત તો કોઈ કરતું જ નથી. નક્કી ક્યાંક ધાડ પાડી એવું, નક્કી આમ કર્યું. જલ્દી બધું હકેલી લીધું. બ્રાહ્મણો બધું જમી, ગામ જમી ગયું. અને છેલ્લે નરસિંહ મહેતાના રૂપમાં ભગવાન મેતી નરસિંહ મહેતાની પત્નીને કહે છે કે તમે એક કામ કરો, આ બધું હંકેલી લ્યો, અને આપણે હવે બ્રાહ્મણોએ જમી લીધું છે તો આપણો હવે જમવાનો સમય આપણો પણ થઈ ગયો છે. કારણ કે શ્રાદ્ધ હોય ને ત્યારે નિયમ હોય કે બધાને જમાડી અને પછી યજમાનો જમે. એટલે હું દામોદર કુંડની અંદર સ્નાન ફટાફટ કરીને આવું છું. જુનાગઢમાં દામોદર કુંડ છે, ત્યાં તમે છે ને બધું તૈયાર કરી રાખો. અને નોકર ચાકરી બધા હગે વગે થવા માંડ્યા. ભગવાન તો દામોદર કુંડમાં વયા ગયા, ત્યાં જઈને સમાઈ ગયા. બપોરના 2 વાગ્યા, બધા ખાવા વયા ગયા. નરસિંહ મહેતા તો એકલા તડકા ધૂમના ભજન લલકારે છે. 3 થયા, 4 થયા, એટલે પાછા દુકાન ખોલવાનો સમય, પાછા બધા આવી ગયા. અરે રે આ હજી બેઠો છે અહીં નહીં. જો માણસ કેટલી હદે સ્વાર્થી છે. દુકાનવાળાએ નરસિંહ મહેતાને કીધું નહીં, એની મસ્તી મજાક ઉડાડતા હતા ને, મજાક ઉડાડવી હતી બધાને. પછી બધાને થોડી ઘણી દયા આવી છે કે એક ટીપું હવે આને ઘી નાખી દઈએ, આમ આને કઈ કામ તો આવવાનું છે નહીં. થોડું કેટલું ઘી નાખી અને નરસિંહ મહેતાને કે હવે જા ઘેરે, ઓલી મેતી રાહ જોતી હશે. ઓલો તો દોડો આવ્યો, હાથમાં તપેલી. હાલે બહુ મોડું થઈ ગયું એમ કરીને. અરે એટલી વારમાં તમે નાઈને આવી ગયા. નરસિંહ મહેતા વિચારમાં પડી ગયો કે આ મેતીનો મુકાઈ ગયો કે હું ક્યાં નાઈને આવ્યો, હું ક્યાં નાવા ગયો. તો એને થોડી ખબર છે કે ભગવાન આવ્યા હતા. હવે આ બધું પૈતું પછી નરસિંહ મહેતા કહે કે હાલે જલ્દી લાડવા બનાવીને જલ્દી બ્રાહ્મણને કે મારું મોડું થઈ ગયું આવવામાં. ઓલા વેપારીઓ દુકાન બંધ કરીને વયા ગયા હતા, આવ્યા પછી આપ્યું. અરે રે પણ ગામ જમી ગયું ના, હોના થાળીને વાટકા, તમે સ્નાન કરવા ગયા હતા ને તમે આ બધી હું પેલા મને કયો કે આ બધા માણસોની કોણ હતા ને એટલા રૂપિયા ક્યાંથી કાઢ્યા ને બાયુને તો અનેકો પ્રશ્ન. નરસિંહને કઈ સમજમાં આવતું નથી. એટલે એ પ્રશ્ન પૂછે છે કે કોણે, મેં જમાડ્યા? તો કે હા. આખું ગામ જમાડ્યું? તો કે હા. સોના ચાંદીના વાટકા થાળીઓ નહીં પા? તો કે હા. નોકર ચાકર માર ભેગા હતા? તો કે હા. તો પછી હું ક્યાંય ગયો? મને શું ખબર, તમે કીધું તું દામોદર કુંડમાં સ્નાન કરવા જાઓ. અરે રે નરસિંહ મહેતા તો પોક મૂકીને રોવા માંડ્યો કે અરે રે મારા નાથ, તે આખા ગામને દર્શન દીધા, મારે કારણે મારી લાજ રાખવા, મારે કારણે મને દર્શન ન દીધા તે, એમ કરીને તો ભાગ્યો ત્યાંથી દામોદર કુંડે જઈ અને ભગવાનને આરાધના કરવા માંડ્યો કે ઈશ્વર આમ હોય
તે મને દર્શન ન દીધા, હવે જો તું મને દર્શન નહીં દે ને તો અમારા જીવનનો અહીંયા છેલ્લો દિવસ હશે એમ કરીને એણે તો ભગવાનની પ્રાર્થના કરી અને પદ લલકાર્યું ભગવાનનું. એ કંઈક રાગનું નામ છે, એ રાગમાં એણે ગીત ગાયું. ભગવાન પ્રસન્ન થયા દામોદર કુંડમાંથી અને ભગવાનને એણે વરદાન આપ્યું કે જ્યારે જ્યારે તું આ રાગ ગાઈશ ને ત્યારે ત્યારે હું તને દર્શન દઈશ, પણ તારે જે જોઈએ ને એ માગ, આજથી તારી ગરીબાઈ બધી દૂર. જો જે આખી નાત એની પાછળ પડી હતી ને, નાગરી નાત કહેવાય નરસિંહ મહેતાની નાગરી નાત, એ આખી નાત પાછળ પડી હતી છતાંય નરસિંહ મહેતાએ એને એના દુશ્મનો ન સમજ્યા ને આપણે કોઈએ બે વેણ કીધા હોય ને તો જીવન ભરાઈને મનમાં ડંખ રાખીને બેહીએ આપણે માણસો, એટલે તો આપણે ભગવાન પ્રસન્ન થતા નથી. એટલે આખી નાગરી નાત માટે એણે માગ્યું કે ભગવાન, મેં ગરીબાઈ બહુ ભોગવી લીધી છે, આ પૃથ્વી પર ગરીબ હોવું ને એ એક અભિશાપ છે, મારી આખી નાગરી નાત જે છે ને એ જીવનમાં ક્યારેય ગરીબીને અનુભવ ન કરે, એને તું એવું વરદાન આપ. અત્યારે તમે જુઓ કે નાગર બ્રાહ્મણી છે ને કોઈ એટલે કોઈ ગરીબીની રેખા નીચે નહીં જીવતા હોય. આ નરસિંહ મહેતાનું વરદાન માગેલું વરદાન છે ભગવાન દ્વારકાધીશ પાસે. એણે પોતાના માટે કાંઈ ન માગ્યું. એનો દીકરો મરી ગયો, એની પત્ની મરી ગઈ, કુંવરબાઈ જે છે એની તાના ને રીરી બે દીકરીઓ હતી, હું એની ક્યારેક વાત કરીશ તમને. કુંવરબાઈ જે વડનગરમાં સાસરે હતી ને નરસિંહ મહેતાની, ક્યારેક આપણે એની વાત કરશું. તાના રીરી એની દીકરી હતી, એની એવી ઘટનાઓ બની, છતાં એણે એના માટે કોઈ પાટે ન માગ્યું, એની આખી નાત માટે માગ્યું. અને પરોપકાર કહેવાય, સ્વાર્થ ન કહેવાય. અને ભગવાન આવા લોકોને જ પ્રસન્ન થાય. એટલે પૂર્ણ શ્રદ્ધાથી ઈશ્વર ઉપર બધું આપણું છોડી દઈએ તો આપણે કાંઈ કાર્યકામ આપણે નથી ઉકેલતા, આપણા કામ જે છે ને એ આયદરાય અધૂરા રહી જાય. ઈશ્વરની ઈચ્છા ન હોય ને તો. એટલે તો આપણે પ્રથમ ગણપતિને બેસાડી અને આપણા કુળદેવી અને આપણા આરાધ્ય દેવને પ્રાર્થના કરીએ કે ભગવાન, હું તો નિમિત્ત માત્ર છું, કરવાનું તો બધું તારે છે, તું આવી જાજે શેઠ બનીને મારો, અને મારા દરેક કાર્યને ઉકેલી દેજે. જેમ નરસિંહ મહેતાને કાર્ય દરેક ઉકેલા એમ હે પ્રભુ તું મારા અંતર્મનથી આ પ્રાર્થના કરીએ એટલે ઈશ્વર ચોક્કસ આપણી પ્રાર્થના સાંભળે અને આપણા કામને ચોક્કસ એ સફળ બનાવે. જેમ નરસિંહ મહેતાને ભગવાન વારંવાર પ્રસન્ન થયા એમ દરેકને ભગવાન પ્રસન્ન થાય અને દરેકની ગરીબી અને સંતાપને હરે એવી પ્રભુ દ્વારકાધીશના ચરણોમાં પ્રાર્થના. અને આજના વિચાર સાથેનો વિડીયો અહીંયા પૂર્ણ કરું. આવજો. સીતારામ.